મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે બીજનો ફેલાવ વિશે અભ્યાસ કરીશું. કુદરતમાં એક જ પ્રકારના પુષ્પો જુદી જુદી જગ્યાએ ઉગે છે. એ તો તમને ખ્યાલ જ છે. કેટલા બધા વેરાયટીઝવાળા ફ્લાવર્સ આપણે ઇન્ડિયામાં પણ જોઈ શકીએ છીએ, જે અલગ અલગ વેરાયટી ધરાવતા હોય, કલર ધરાવતા હોય, સ્મેલ ધરાવતા હોય, કારણ કે બીજ જે છે જુદી જુદી જગ્યાએ ફેલાય છે. ક્યારેક તમે જંગલ કે ખેતર કે બગીચામાંથી ચાલતા જોયું હશે કે કેટલાક બીજ અથવા તો ફળો તમારા કપડાને ચોંટે છે. શું તમે જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આ બીજ તમારા કપડાને કેવી રીતે ચોંટે છે? જો, એક જ વનસ્પતિના બધા જ બીજ એક જ જગ્યા પર પડે છે અને બધા ત્યાં જ વૃદ્ધિ પામે છે. તો તમે શું વિચારો છો, શું થશે? અહીં સૂર્યપ્રકાશ, પાણી, ખનિજ ક્ષારો અને જગ્યા માટે સખત સ્પર્ધા જોવા મળે છે. પરિણામે આ બીજ તંદુરસ્ત વનસ્પતિ તરીકે વૃદ્ધિ ન પામી શકે. બરાબર છે. જ્યારે કોમ્પિટિશન સર્જાય ત્યારે શું થાય? આપણે જ છે સ્કૂલે ડ્રોઈંગ કોમ્પિટિશન કે વક્તૃત્વ સ્પર્ધા કે એવું કંઈ રાખ્યું હોય તો નંબર તો 3 જ આપવાના હોય અને વિદ્યાર્થી કેટલા હોય? જાજા બધા. તો એ કોમ્પિટિશન છે તો બધા એમાં વિનર ના થઈ શકે. જેનું બેસ્ટ હશે એ જ વિનર થશે. તો એવી જ રીતે અહીંયા પણ શું થાય તો કે સ્પર્ધા રચાય છે. શેના માટે? તો કે સૂર્યપ્રકાશ માટે, પાણી માટે, ખનિજ ક્ષારો અને જગ્યા માટે સખત સ્પર્ધા જોવા મળે છે. પરિણામે શું થાય? તો આ બીજ તંદુરસ્ત વનસ્પતિ તરીકે વૃદ્ધિ ન જ પામે એમ. વનસ્પતિને બીજના ફેલાવાની પ્રક્રિયા દ્વારા ફાયદો થાય છે. તે વનસ્પતિ અને કૂપળોમાં સૂર્યપ્રકાશ, પાણી અને ખનિજ ક્ષારોની સ્પર્ધા અટકાવે છે. શા માટે? તો કે બીજનો જે ફેલાવો થાય છે એના દ્વારા શું થશે? તો કે આ સ્પર્ધા અટકશે. તે વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલો કરાવવાની તક આપે છે. એટલે કે નવી જગ્યામાં ઝાઝી વૃદ્ધિ કરવા માટેની તક આપે છે. કોના કારણે? તો કે બીજ ફેલાવાના કારણે. બીજ અને ફળો એ પવન, પાણી તથા પ્રાણીઓ દ્વારા વનસ્પતિથી દૂર લઈ જવામાં આવે છે. પાંખોવાળા બીજ જેવા કે સરગવો અને મેપલ. જો આકૃતિમાં દર્શાવેલું છે સરગવો અને મેપલ. અને ઘાસના હલકા બીજ અથવા તો આંખ, મદાર એ પણ નીચે આકૃતિમાં આપેલું છે. રોમમય બીજ અને સૂર્યમુખીના રોમમય ફળો ને પવન દ્વારા દૂર દૂર સુધી લઈ જવાય છે. શું કામે? તો કે આ બીજ હલકા હોય છે એટલે શું થાય? પવનની સાથે તે વહી શકે છે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી શકે છે. તો કેટલાક બીજ એવા છે જે પાણી દ્વારા ફેલાય છે. નાળિયેરમાં જોવા મળે છે. તમે આ ફળો અથવા બીજ સામાન્ય રીતે પોચા અને તાતણા જેવા બાહ્ય આવરણ સ્વરૂપમાં વિકાસ પામે છે. બરાબર છે. કેટલાક બીજ પ્રાણીઓ દ્વારા ફેલાય છે, ખાસ કરીને જેમાં બીજ કંટાળા હોય એટલે કે કાંટાવાળા હોય અને હૂક જેવી રચના ધરાવતા હોય. બરાબર છે. એવા જે બીજ છે એ પ્રાણીઓના શરીરમાં શું થાય? તો કે ચોંટી જાય અને તે શું થાય? તો કે દૂર સુધી પ્રાણીઓ તો ક્યાંય ને ક્યાંય જતા હોય તો જે તે જગ્યાએ જશે અને જ્યાં જ્યાં એ બીજ ખરશે ત્યાં શું થશે? એ વનસ્પતિ ઉગી નીકળશે. ઉદાહરણ તરીકે ગાડરિયું છે અને યુરેના છે. એની આકૃતિ નીચે દર્શાવેલી છે 12.14. હૂક જેવી, કાંટા જેવી. એટલે શું થાય? ચીપકી જાય. કેટલાક બીજનું વિકિરણ ત્યારે જ થાય છે. વિકિરણ એટલે કે એનું ઉગવું, જ્યારે ફળ ઝપાટાથી ફૂટે છે. આ બીજ પિતૃ વનસ્પતિથી ખૂબ જ દૂર સુધી ફેલાય છે, જે એરંડા અને બાલ્સમમાં જોવા મળે છે. શું કહેવા માગે છે? તો કે બીજનું વિકિરણ થાય એટલે કે બીજ વિકસિત થાય છે એટલે શું થાય? ફળ એનું ઝાટકાથી ફૂટે છે. એટલે કે ફળ હોય બરાબર, એ આમ ઝાટકાભેર એટલે કે એક જ ધારું આમ ફૂટી જાય એટલે અંદર રહેલા જે કાંઈ ફળ છે શું થાય? બહારની બાજુ ફેંકાશે બીજ. એટલે શું થાય છે? જ્યાં ને પવન દ્વારા અથવા તો ગમે ત્યાં ફેંકાશે અને વળી પાછું તેમાંથી નવી વનસ્પતિ જે છે એ ઉગી નીકળે છે. એવી રીતે પણ બીજનો ફેલાવો થાય છે. જો ગાડરિયુંની આકૃતિ આપેલી છે. આજ માટે આટલું જ. હેવ અ ગ્રેટ ડે.